એક ભાઈ આખી જિંદગી કોઈ દિવસ કોઈ દી હારા કામ કર્યા નહીં, બરાબર. રળી રળીને ભેગું કર્યું, ઓલું કહીએ ને આપણે, રળી રળીને ભેગું કર્યું, ન ખાધું ન ખાવા દીધું. અમુક લોકો એવા હોય કે એ પોતે હારા કામમાં જાય નહીં, ન પોતાના માટે, અને પછી છેલ્લે સડી જાય. કોના માટે તમે કમાઓ છો એ જ નક્કી કરવું રહ્યું. ઘણીવાર માતા પિતા એક એક રૂપિયો બચાવે, જ્યાં ત્યાં વેડફે નહીં, આવી રીતે પૈસા ભેગા કરે, પણ એનો છોકરો હોય ને એ ભોગવવામાં બધી જ સંપત્તિ વાપરી નાખે. એટલે પછી વિચાર આવે કે એક એક રૂપિયો ભેગો કર્યો અને જો છોકરાએ આમાં ભોગવવામાં જ વાપરવાના હતા તો એની કરતાં આપણે જાતે જ જો ભગવાનના કામ કર્યા હોત તો, અથવા પોતાના માટે વાપર્યા હોત તો. બીજા અર્થમાં એવું પણ લેવાય કે આપણા છોકરા તો બહુ સારા ને વ્યવસ્થિત છે, સારા ને વ્યવસ્થિત છે તો એનું કમાઈ લેશે, તમારી કમાણીની એને જરૂર નથી. જો સારા ને વ્યવસ્થિત હશે તો તમે તમારી જાતને જ સત્કર્મમાં નાખો.